ઉત્તરાયણ નજીક આવે ને એટલે આપણા ગુજરાતી ઘરોમાં જાત જાતની ચીક્કીની તૈયારી થવા લાગે. પણ આ બધામાં જ્યાં સુધી શીંગની ચીક્કી અને શીંગપાક ના ખાઈએ ને ત્યાં સુધી મજા જ નથી આવતી. તો આજે આપણે શીંગની ચીક્કી અને શીંગપાક બનાવીશું. આ શીંગપાક ગોળમાંથી બનાવેલો હોવાથી કેલ્શિયમ આયનથી ભરપૂર છે. સાથે એકદમ પોચો અને મોઢામાં મૂકતા તો ઓગળી જાય એવો થયો છે. ચીક્કી પણ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે. આજે આ ચીક્કી આપણે માઇલ્ડ ફ્લેવર સાથે બનાવીશું. આથી જેમને ડાયાબિટીસ હોય ને એ પણ એકાદ કટકો ખાવો હોય ને તો ખાઈ શકે. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવી લઈએ શીંગ ચીક્કી અને શીંગપાક. તો ચીક્કી અને શીંગપાક બનાવવા માટે આપણે અહીં 500 ગ્રામ શીંગદાણાનો ઉપયોગ કરીશું. બંને 250 ગ્રામમાંથી બનાવીશું. તો અહીં તમે જોઈ શકો છો શીંગદાણા છે એ 500 ગ્રામ છે. હવે આ શીંગદાણાને આપણે માઇક્રોવેવમાં શેકી લેવાના છે. આ શીંગદાણાને શેકાતા 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થશે. તો સૌથી પહેલાં શીંગદાણાને હું ડીશમાં ગોઠવી દઈશ. ત્યારબાદ 4 મિનિટ સેટ કરીશ. પછી જો વધારે જરૂર લાગશે તો હું 2 મિનિટ વધારે શેકી લઈશ. જ્યારે શીંગદાણા શેકાવા લાગે ત્યારે એ ફૂટવા લાગે છે અને એની સુગંધ આવવા લાગે છે. એ ઉપરથી તમારે સમજી જવાનું કે શીંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે. અહીં હું શીંગદાણાનો કલર એકદમ વ્હાઈટ રહે ને એ રીતના શેકવાની છું. એટલે સુગંધ આવવા લાગે અને ફૂટવા લાગે એટલે તરત જ હું માઇક્રોવેવને ઓફ કરી દઈશ. તો તમે અહીં જુઓ છો મેં 4 મિનિટ સેટ કરી છે. ત્યારબાદ ચેક કરીને હું ફરી 1 કે 2 મિનિટ વધારે શેકી લઈશ. તો અહીં શીંગદાણાને શેકાતા મારે 6 મિનિટનો ટાઈમ લાગ્યો છે. 6 મિનિટમાં શીંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો ફોતરા પણ ઉખડી રહ્યા છે. તો બસ હવે આ શીંગદાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઠરી જાય ત્યારબાદ એના ફોતરા ઉખડી લઈશું. હવે આ શીંગદાણાનો કલર છે ને એ એકદમ વ્હાઈટ રહેશે. પણ જો તમારે થોડા બદામી રંગના શેકવા હોય ને તો વધુ 2 મિનિટ માઇક્રોવેવમાં શેકી લેવા. તો હવે આ શીંગદાણા ઠરી ગયા છે તો એના ફોતરાને પણ કાઢી લઈશું. અહીં તમે જુઓ છો ને એકદમ આસાનીથી ફોતરા નીકળી રહ્યા છે અને શીંગદાણાનો કલર પણ એકદમ વ્હાઈટ રહ્યો છે. હવે આ શીંગદાણામાંથી 250 ગ્રામ શીંગદાણા અલગ કાઢીને આપણે ચાળી લેવાના છે. કારણ કે આપણે આમાંથી ચીક્કી બનાવવાની છે. તો ચાળી લઈએ તો ભૂકો કે ફોતરા હોય એ નીકળી જાય. હવે 250 ગ્રામ શીંગદાણા અલગ કાઢી લીધા છે. સાથે શીંગદાણાથી અડધો 125 ગ્રામ ગોળ લીધો છે. આ દેશી ગોળ છે. યુઝ્યુઅલી 1 કપ શીંગદાણા સામે લોકો 1 કપ જેવો ગોળ લેતા હોય છે. પણ આજે હું માઇલ્ડ ફ્લેવરની કરી રહી છું એટલે કે ઓછા ગોળવાળી કરી રહી છું એટલે શીંગદાણાથી અડધો ગોળ લઈ રહી છું. હવે ચીક્કી બનાવીએ એ પહેલાં ચીક્કી જ્યાં પાથરવાની હોય એ જગ્યા ઉપર ઘી લગાવી દઈશું એટલે ચીક્કી છે એ ચોટે નહીં. હવે આપણે ગોળનો પાયો બનાવવાનો છે. તો જ્યારે ગોળ ઓછો હોય ને ત્યારે ગોળનો પાયો બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો અહીં ગોળ સાથે ઘી નહીં ઉમેરીએ પણ પાણી ઉમેરીશું. જ્યારે ઓછો ગોળ હોય ને એ જલ્દી કૂક થઈ જાય છે પણ સાથે પાણી ઉમેરો ને તો એને કૂક થતાં વાર લાગે છે. કારણ કે ગોળમાંથી બધું પાણી આપણે ઉડાડવાનું જ હોય છે અને એની ચાસણી તૈયાર કરવાની હોય છે. ત્યારે જ પાયો થયો કહેવાય. તો જેમ જેમ પાણી ગરમ થશે એમ એની સાથે ગોળ પણ ઓગળતો જશે અને એકદમ લિક્વિડ બની જશે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખવાની છે. તો જેમ ધીમે ધીમે ગોળ કૂક થતો જશે એમ પાકતો જશે અને ગોળનો પાયો થશે. ધીરે ધીરે બબલ્સ પણ આવવા લાગશે અને ગોળ ફૂલવા લાગશે. તો અહીંયા પાણીની વાટકી ભરેલી તૈયાર રાખી છે જેથી ગોળને ચેક કરી શકીએ. તો આપણે અહીં ગોળના ટીપા પાણીમાં ઉમેર્યા પણ એ રેલાઈ ગયા છે. ટીપાની જેમ ઊભા નથી રહ્યા એટલે મતલબ કે હજુ ગોળ કાચો છે. પણ ફરી આપણે ચેક કરી લઈએ. ગોળનું ટીપું ઠરી ગયું એટલે આપણે ચેક કરીએ છીએ તો તમે જોઈ શકો છો ગોળ છે એ ખેંચાય છે, તાર થાય છે એટલે હજી ગોળનો પાયો કાચો છે. તો ફરી આપણે 1 મિનિટ સુધી ગોળને કૂક કરીશું અને ફરી ચેક કરી જોઈએ. તો ગોળના ટીપા થોડા પાણીમાં ઉમેરીશું. અહીં તમે જોઈ શકો છો ગોળ એકદમ ફૂલી ગયો છે અને કલર છે એ થોડો ડાર્ક થઈ ગયો છે. બસ ત્યારે તમારે ચેક કરી લેવાનું. હવે ગોળના ટીપા પાણીમાં ઠરી ગયા છે. તો જુઓ વાટકીમાંથી પણ તરત જ એ ઉખડી ગયું અને તમે હાથમાં લેશો તો એ તરત જ તૂટી જશે અને ખાશો તો દાંતમાં ચોટે નહીં. તો પરફેક્ટ પાયો તૈયાર થઈ ગયો કહેવાય. તો અહીં ગોળનો પાયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં 2 ચપટી જેવા બેકિંગ સોડા ઉમેરવાના છે. ગોળના પાયામાં થોડો તમે બેકિંગ સોડા ઉમેરો ને તો ગોળ છે એકદમ સરસ ફૂલી જશે, એમાં એર બબલ્સ ભરાશે અને ચીક્કી એકદમ ક્રિસ્પી થશે.
સાથે અહીં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલે એનો કલર પણ એકદમ લાઇટ થઈ જશે, એટલે ચીકી દેખાવમાં ખૂબ જ સરસ લાગશે. તો જેવો આપણે બેકિંગ સોડા ઉમેર્યો એટલે ગોળ એકદમ ફૂલી ગયો અને ગોળનો કલર છે એ એકદમ લાઇટ થઈ ગયો. બસ તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને સિંગદાણાને ઉમેરી દેવાના છે અને ફટાફટ મિક્સ કરી લેવાનું છે. આ બધું કામ તમારે અહીં ફટાફટ કરવાનું છે, કારણ કે અહીં આપણે ગોળ ઓછા પ્રમાણમાં લીધો છે, સિંગદાણાથી અડધો લીધો છે, એટલે ગોળ છે ને ફટાફટ ઠરવા લાગશે. તો બધું મિક્સ કરી લીધા પછી હવે આપણે ચીકીને પાથરી લેવાની છે. હવે ચીકીને ચોપિંગ બોર્ડ ઉપર કાઢી લીધી છે. હવે હાથ પાણીવાળો કરીને આપણે સૌથી પહેલાં તો એને સ્ક્વેર શેપ આપી દઈશું. ત્યારબાદ ચીકીને વણી લઈશું. તો વેલણને મેં તેલ લગાવીને તૈયાર જ રાખ્યું છે. તો એકદમ હળવે હાથે ચીકીને વણી લેવાની છે અને સ્ક્વેર શેપ આપતા જવાનું છે. સાથે ગુલાબની પાંદડીઓથી ચીકીને ગાર્નિશ પણ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણી ચીકી તૈયાર થઈ ગઈ છે. હવે ચીકી થોડી ઘણી ગરમ છે ત્યારે જ આપણે આમાં સ્ક્વેર કટ લગાવી લેવાના છે. હજુ ચીકી એકદમ ઠરી નથી ત્યાં જ એ ઉખડી પણ ગઈ છે. તો જુઓ, અહીં આપણે સ્ક્વેર કટ લગાવી લીધા છે. તો એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને સોફ્ટ ચીકી તૈયાર છે. તો તમે પણ આવી રીતના ચીકીને જરૂરથી બનાવજો. હવે અહીં ચીકી એકદમ પ્રોપર રીતના તૈયાર છે, ઠરી ગઈ છે. તો જુઓ કેટલો સરસ દેખાવ લાગી રહ્યો છે, જોઈને જ ખાવાનું મન થાય એવી છે. સાથે એકદમ સોફ્ટ પણ થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતના એકવાર જરૂરથી બનાવજો. જો તમને આજની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. હવે આજની બીજી રેસીપી મસ્ત મજાનો શીંગપાક બનાવીએ, એ પણ ગોળમાં. તો એના માટે મેં અહીં 250 ગ્રામ શીંગદાણા લીધા છે. હવે એકદમ કાજુ કતરી જેવો ભૂકો કરવા માટે શીંગદાણાને ફરી ગરમ કરી લેવા. તો માઇક્રોવેવમાં હું ફરી 2 મિનિટ માટે શીંગદાણાને ગરમ કરી લઈશ. હવે આ શીંગદાણા એકદમ ગરમ છે. હવે આ ગરમ ગરમ શીંગદાણાનો તમે ભૂકો કરો ને તો એકદમ ઝીણો થાય છે. સાથે થોડી થોડી માત્રામાં જ શીંગદાણાનો ભૂકો કરવો, એકી સાથે બધા શીંગદાણાને મિક્સરમાં નહીં ફેરવવાના. થોડી થોડી માત્રામાં કરશો ને, સાથે મિક્સરને પલ્સ મોડ ઉપર જ ચલાવવાનું, જેથી શીંગદાણાનો એકદમ બારીક ભૂકો થાય. તો જુઓ, અહીં શીંગદાણાનો એકદમ બારીક ભૂકો થઈ ગયો છે. હવે આ ભૂકાને આપણે ચાળી લઈશું એટલે એક જ સરખું ટેક્સચર આવે. ચાળવાથી કોઈ આખા ભાગા શીંગદાણા રહી ગયા હોય ને તો એ પણ નીકળી જાય અને શીંગદાણાનો એક જ સરખો ભૂકો આપણને મળે. હવે ચાળતા જે આ ભૂકો વધ્યો છે ને એને પણ ફરી મિક્સર જારમાં પીસી લેવાનો છે. અહીં યાદ રાખવાનું કે મિક્સર છે એ તમારે પલ્સ મોડ પર જ ચલાવવાનું છે. તો આવી રીતના આપણે બધો ભૂકો તૈયાર કરી લેવાનો છે. તો જુઓ, અહીં કેટલો સરસ ભૂકો તૈયાર થઈ ગયો છે, એકદમ ઝીણો પાવડર જેવો. તો હવે આપણે શીંગપાક બનાવી લઈએ. હવે અહીં 1.5 વાટકી શીંગદાણાનો ભૂકો થયો છે અને અડધી વાટકી જેવો કોલ્હાપુરી ગોળ લીધો છે. આ વજનમાં 125 ગ્રામ જેવો છે, એટલે કે શીંગદાણાથી અડધો તમારે ગોળ લેવાનો છે. આ પરફેક્ટ માપ છે, કારણ કે ગોળ છે એ ખાંડ કરતાં વધારે ગળ્યો આવતો હોય છે, એટલે શીંગદાણાથી અડધો ગોળ લેવાનો. ગોળને મેં ઝીણી ખમણીથી ખમણી લીધો છે. હવે શીંગપાક બનાવીએ એ પહેલાં જે ટ્રેમાં આપણે શીંગપાકને પાથરવાનો છે એને ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખી દીધી છે. સૌથી પહેલાં 1 ચમચી જેવું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે જે ખમણીને ગોળ તૈયાર રાખ્યો છે એને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે. શિયાળામાં ગોળ એકદમ જામી જતો હોય છે, કડક થઈ જતો હોય છે. તો જો તમે ખમણીને લો ને તો એ તરત જ પીગળી જાય છે, એટલે શીંગપાકમાં ગોળના આખા ભાગા ટુકડા નથી આવતા. ચીકી માટે ગોળ ભાંગવો જ એ માથાકૂટવાળું કામ લાગે છે, પણ તમે ગોળની ભીલીને 2 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકી દો ને તો સરસ સોફ્ટ થઈ જાય છે અને તમે એને આસાનીથી સમારી શકો છો. હવે અહીં ગોળ પીગળવા લાગ્યો છે. એકદમ લિક્વિડ જેવો થઈ જાય અને ગોળની આજુબાજુ બબલ્સ થવા લાગે ને એટલે સમજી લેવાનું કે ગોળ એકદમ સરસ પીગળી ગયો છે. ગોળનો પાયો નથી કરવાનો, માત્ર ઓગળે એટલે તરત જ આપણે શીંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો છે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ફટાફટ શીંગદાણાનો ભૂકો ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનો છે.
અત્યારે એકદમ ઠંડી પડી રહી છે એટલે ફટાફટ જમવા લાગશે. આ શીંગપાક એકદમ સુપર સોફ્ટ થાય ને એટલે આપણે 1 ચમચી ઘી પણ સાથે ઉમેરીશું અને 1 ચમચી મલાઈ પણ ઉમેરીશું. મલાઈ ઉમેરવાથી શીંગપાક છે ને એકદમ સોફ્ટ થાય છે. મલાઈ છે ને એ માવા જેવું કામ કરે એટલે શીંગપાક એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ઘી અને મલાઈને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે. તમને એવું લાગે કે અહીં મિશ્રણ એકદમ કઠણ થવા લાગ્યું છે તો થોડી ફરી મલાઈ ઉમેરી શકો છો. પણ મને અહીં મિશ્રણ એકદમ સોફ્ટ જ લાગી રહ્યું છે, બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આ શીંગપાકને ટ્રેમાં પાથરી લઈશું. આ શીંગપાક અહીં 5 મિનિટમાં જામી જશે એટલે ફટાફટ તમારે અહીં પાથરી લેવાનું છે. હવે શીંગપાક ઉપરથી એકદમ શાઇની લાગે એ માટે અડધી ચમચી જેવું ઘી ઉમેરીને સ્પ્રેડ કરી લઈશું એટલે દેખાવ એનો સરસ આવે. હજુ શીંગપાક થોડો ઘણો ગરમ છે ત્યાં સુધીમાં સ્ક્વેર કટ પણ લગાવી લઈએ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, છે ને બનાવો એકદમ સરળ. તમે પણ આ રીતે બનાવશો ને તો તમારો શીંગપાક એકદમ મસ્ત જ બનશે. તો જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો જુઓ, અહીં આપણે ગુલાબની પાંદડીથી ગાર્નિશ પણ કરી લીધું છે અને ટ્રેમાંથી આસાનીથી નીકળી પણ જાય છે. આપણે આમાં ઘી, મલાઈ વગેરે ઉમેર્યું હોવાથી ખાવામાં એકદમ સોફ્ટ થશે. મોઢામાં મૂકશો ને તો ચાવવાની જરૂર નહીં પડે. તો આ ઉત્તરાયણ ઉપર શીંગપાક અને સિંગની ચીક્કી જરૂરથી બનાવજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.